आज मोक्ष न दाता सद्गुरुजी द्वारे अमारे पधार्या रे। आज मोक्ष न दाता सद्गुरुजी द्वारे अमारे पधार्या रे। आज पतित जनों ने सद्गुरुजी पावन करवा पधार्या रे। आज पतित जनों ने सद्गुरुजी पावन करवा पधार्યા। કારણ કે સમજણ છે એ પરમ ગુરુની ગતિને સાચી રીતે ઓળખી શકશે, અને આને સમજો છે એ પરમ ગુરુની ગતિને સાચી રીતે ઓળખી શકતો નથી. એટલે પછી સમય જતો રહે, અને જ્યારે સમય જતો રહે ને આપણને કશું હાથમાં ના રહે, અને પછી વરખો મારો બેઠીએ તો પછી એ કશા કામ સાગર ભગવાન કી જય, કૈવલ ધામ કી જય, સદગુરુદેવ કી જય, જગતસ્થાન કી જય। अद्भुत ज्ञान हमारा ओ संतो, अद्भुत ज्ञान हमारा, अरे कोई जाने जानना आ रहा हो संतो, अद्भुत ज्ञान हमारा। ज्ञान संप्रदाय आद्यના સ્થાપક ધીમન ધર્મ ધુરંધર પંચોતેર સંવિદાચાર્ય કૈવલ કરતાના પાટવી અંશ, જગતમાં વસતા એક જ નાથ મિત્રો, અને એક જ જેને રચના કરી છે એવું જ્ઞાન પરમગુરુ આજ અદ્ભુત જ્ઞાન સમજાવવા માટે અવિનાશી પદથી ત્રણમાં કહે છે પરમગુરુ। અને એવું અદ્ભુત જ્ઞાન જગતનો જીવ જો સમજી લે, અંતરમાં ઉતારી લે, તો મિત્રો એ જ્ઞાન પોતાના આચરણમાં આવી જાય તો એ સાચો ખોટાનો નિર્ણય પણ ખુદ જાતે કરી શકે, અને જેનામાં સાચ હશે એ જ પરમ ગુરુનું જ્ઞાન સાચી રીતે ગ્રહણ કરી શકશે। જેનામાં થોડી ઘણી પણ કચાશ હશે તો પરમ ગુરુનું જ્ઞાન પોતાના અંતરમાં સાચી રીતે એના અંદર ઠરશે નહીં મિત્રો। કારણ કે જ્યાં સુધી વૃત્તિ ના ઠરે, જ્યાં સુધી પરમ ગુરુના જ્ઞાનમાં આપણું લક્ષ્ય એકરૂપ ના થાય, ત્યાં સુધી બધું જ મિત્રો વ્યર્થ ગણાય। એટલે જ અમે કહીએ કે તમારી વૃત્તિમાં સ્થિર કરો, ત્યારે જ આ અદ્ભુત જ્ઞાનનો મહિમા તમે જાણી શકશો। અને અદ્ભુત જ્ઞાન છે મિત્રો, કારણ કે જ્ઞાન સંપ્રદાયનું જ્ઞાન પરમ ગુરુ રચિત જે જ્ઞાન પરમ ગુરુ આ જગતના જીવોને જે બતાવ્યું છે એ જ્ઞાનની તુલના કોઈ જીવ કરી શકે એવો નથી। અને એ જો તુલના જો જીવ કરી જાય સ કરેવા એ અમુક અમુક, બાકી બીજા બધા તો ખાલી વંચન કરવા ખાતર ગ્રંથનું વંચન કરી, અંતરમાં ખાલી લક્ષ્યની વાતો કરી, અદ્ભુતનું સમજાય અને અંદર કદી આચરણમાં લેવાનું નહીં। ખાલી જ્યાં સુધી બેઠા હોય કથા કરવા પૂરતા ત્યાં સુધી વાતો કરવાની સંસારની અને પરમ ગુરુના લક્ષ્યની જ્ઞાનની વાતો કરવાની, અને ઘેર પહોંચ્યા એટલે હતા એવા ને એવા। એ જ્ઞાન પરમ ગુરુ નથી મિત્રો, એ તો અખંડ પરમ ગુરુનું જ્ઞાન છે। જય જય અખંડ આનંદ કી, શ્રીમંત કુબેર જગ વંદન કી મિત્રો। આ અખંડ આનંદ હોવો જોઈએ, અને જ્યાં સુધી અખંડ આનંદ ના હોય ત્યારે શ્રીમંત કુબેર જગ વંદન કી, શ્રીમંત કુબેરના સાથે એના અંદર વંદનનો ભાવ થતો નહીં, પરમ ગુરુના સાથે અંદર સાચી જ્યાં સુધી અદ્ભુત જ્ઞાન ના હોય ત્યાં સુધી એના વંદન કરવા પણ એ તત્પર બનતો નથી। એટલે અમે કહીએ છીએ કે તમે તત્પર બનો। અદ્ભુત જ્ઞાનના અંદર તમે તમારી વાણી અંતસ્કરણો એટલા ચોખ્ખા બનાવી દો કે પરમ ગુરુ સાથે તમારી એકતા બની જાય। પણ આ માયા પદાર્થોમાં ફસેલો જીવ પોતાના વ્યવહારોના વૈત્રોમાં, સંસારના વ્યવહારના વૈત્રો કરી અને બધા જ જાતના કેમિકલો મિલાઈ અને પછી લક્ષ્યની શુદ્ધ પ્રણવની વાતો કરે છે, એ ચો પોકવાનો છે મિત્રો। એટલે આ અદ્ભુત જ્ઞાનમાં આપણે આપણી ચોચ ડબોરીએ, જેમ નરેશ સાગર કહે છે કે ચીડિયા ચંચ ભરી રહી સાગર સમતોલ જો, થોડું ચીડિયા જેટલું તમે પાણી લઈ લો તો તમે તરબોળ બની જાય એવું નરેશ સાગર બાપજી કહે છે। તો પછી આપણે થોડું તો લઈ લઈએ, આપણું જીવન સુધારી દઈએ। આવો મનુષ્ય જન્મ મળ્યો, આવો દેહ મળ્યો હોય, માનવ ઘાટ મળ્યો હોય જો આવો, અને અદ્ભુત જ્ઞાન આપણા અંતરમાં વિકસિત થઈ જાય તો મિત્રો જીવન સફળ બની જાય। પણ એ આચરણમાં લેતા નથી। સમજ્યા હોવા છતાંય એ ચરી પાડતા
નથી. ખાલી વાત કરે કે સગુણ નિર્ગુણ તે પણ પરમ ગુણનું જ્ઞાન સકર્તા સિદ્ધાંતનું છે તો પણ એ રહ્યા સમજી શક્યા નથી. બધા જોડે અડગ થાય પણ પોતે અંદર આચરણમાં લીધું હતું નથી. મક્કમતા આવી જાય પરમ ગુરુનું જ્ઞાન આટલું મજબૂત છે પણ ચરીમાં તો એમના જોડે કશું જ હોતું નથી. એટલે અમે તમે કહીએ છીએ કે તમે ચરી પાડો અને જે ચરી પાડશે એ પરમ ગુરુની જ્ઞાનની ગતિને સાચી રીતે ઓળખી શકશે. અને એટલે જ કહે કે ચરી બિના રોગ ન જાય, જૈસે વેદ દેજ ઔષધ કો ચરી બિના રોગ ન જાય, હમ વૈદક ભવ દુઃખ દર્દ કે પથ બિનો પદ ન પાય. જ્યાં સુધી ચરી પાડવામાં નહીં આવે ત્યાં સુધી રોગ પણ જશે નહીં. વાતો તો બધા દુનિયાની કરે કે ચરી આમ કર્યું આમ કરવી, પણ ઘેર જાય ત્યારે હતા એવા ને એવા સંતોમાં એવા છે ચરી પાડવાની નહીં. અને જેમ ફાવે એમ પરમ ગુરુનું જ્ઞાન કથે જવાનું, પણ સાચી સમજ આપણા અંતરમાં હોવી જોઈએ કે પરમ ગુરુ આપણને શું સમજાવી રહ્યા છે. એ પ્રમાણે આપણે વર્તન કરીશું તો વાલો તમને સાચો સિદ્ધાંત સાથે પરમ ગુરુનું લક્ષ્ય સાથે આપણે એકતા કરાવશે. આગળ પણ આપણે કહીએ છીએ કે અદ્ભુત જ્ઞાન હમારા હો સંતો, અદ્ભુત જ્ઞાન હમારા. પરમ શ્રેષ્ઠ પરમ વિભૂતિવાન કરુણા સાગર કહે છે કે જ્ઞાની દર્શીઓને સંતો અમારું જ્ઞાન અદ્ભુત અને અવલૌકિક છે. અદ્ભુત અને અવલૌકિક જેનો ગણતરી કરી ના શકાય એવું જ્ઞાન મારું છે. નિજ પતિના પદને ઓળખાવનારું છે. સકર્તાનો સિદ્ધાંત સાથે એકતા કરવાવાળું મારું જ્ઞાન, નિજ પતિ સાથે તમને લઈ જવાવાળું મારું જ્ઞાન છે. એમાં કોઈ તત્વ મિલન તત્વ નથી. આમાં મિલન તત્વ કોઈ જ નહીં. આ શુદ્ધ પરમ ગુરુનું જ્ઞાન છે. બીજું બધું તો મેળવીને મારી મસાલા નોખીને બનાવવામાં આવે. આના પરમ ગુરુનું જ્ઞાન શુદ્ધ અદ્ભુત જ્ઞાન છે. જો હું જાણી જાય તો પ્રાપ્ત કરી શકે છે. આગળ પણ કહે છે તે કૈવલને લક્ષ જ્ઞાનની અતિ અકળાઈવાળું અક્ષરાતીત હોય છે. આ લક્ષ જ્ઞાનથી પરોવેલું જ્ઞાન છે મિત્રો. અને લક્ષ જેનામાં પરોવેલો છે એ જ આ જ્ઞાનની ઉત્તમ જાગૃતિ કરી શકશે. અતિ ઉત્તમમાં પણ ઉત્તમ સર્વશ્રેષ્ઠ ગતિ એ પ્રાપ્ત કરી શકશે. પણ ક્યારે કે લક્ષમાં એને પોતાની ચોચ ડબોળી હોય ત્યારે. લક્ષ વગર આ જ્ઞાન કોઈને પચતું નથી. કારણ કે પરમ ગુરુએ કોઈ બી અંશને કીધું કે જે અંશ મારું ધ્યાન કરશે, મારું અંદર જો એ પોતે પોતાનું જો લક્ષ ભજન સાથે એકતા કરશે તો હું એને તરત ઓન ધ સ્પોટ મળી જઈશ. એટલે કહે છે કે કોઈ જાણન હારા, કોઈક જ જવલો જાણી શકશે. કારણ કે આ તો બધાને તો નહીં મળવાનો વસ્તુ. હોવો જોડે હોય, પરમ ગુરુનો મંત્ર હોય, કંઠી હોય, તિલક હોય અને રોજ ઉપાસના કરતો હોય તો એ આ ગમ મળતી નથી. કારણ કે અંદર એને હજુ બહારનું બધું ફેવર્યું છે, ભીતરમાં એને જોયું નથી. અને જ્યાં સુધી બધું જ લઈને ફરતો હોય, બધો જ માલ હાથમાં લઈને ફરતો હોય પણ આ અંતરમાં ના લીધો હોય ત્યાં સુધી બધો માલ ઠેલીને અંદર પડી રહ્યા. આ જગતમાં જોઈએ છીએ, આ જગતના જીવો બધા જ પંચમ વેદ બહાર લઈને ફરતા હોય પણ ભીતરમાં એ પંચમ વેદ દાખલ કરેલો નહીં હોતો. આ જ મોટી ભૂલ છે. બધા જ દુનિયામાં બધા જ ઠેલીઓ લઈને ફરતા હોય પણ પંચમ વેદ ભીતરમાં જો અંદર દાખલ કરી દે તો મિત્રો એને કદી કોઈ જાતનું દુઃખ આવે નહીં. પણ બહાર લઈને ફરવાથી એ પંચમ વેદ ભીતરમાં આવી શકતો નથી. એના અંદર આચરણમાં લઈ અને પરમ ગુરુએ જે સિદ્ધાંત પ્રમાણે જે કીધું છે એ પ્રમાણે જો વર્તન કરશો તો તમે 100% પરમ ગુરુના જ્ઞાનની ગતિને ઓળખી શકશો. અને ઓળખશે એ પરમ ગુરુને તરત જ પોતાની પારખ શક્તિથી પારખી લેવાનો છે કે આ સાચું કે ખોટું. એના અંદર સંશય કોઈ જાતનો રહેશે નહીં. એ જાતે જ પોતે પારખું બની જાય. એને કોઈ સમજાવવાનું આવે નહીં. આગળ પણ કહે છે અદ્ભુત જ્ઞાન અમારા અદ્ભુત છે. અને તમે એકવાર આવો મારા વેલાઓ, એકવાર આવો. કારણ કે કાં તો કૈવલ ભજન શાળા સે સુખકારી. આ તો કૈવલની ભજન શાળા છે મિત્રો. અને એ ભજન શાળામાં તમે ભજન સાથે લક્ષ ભજન બે એક મેળાવો. કોઈ આવે ને નર નાર, આ તો કૈવલ ભજન શાળા સે સુખકારી.
આ તો કોઈક આવી જાય અને એવો નર આવી જાય, નર એટલે સ્ત્રી પુરુષ બે આવી જાય, અને જો આવી જાય તો પછી આ સુખકારીના અંદર એ પોતે તરબોળ બની જાય. જેમ નારંદાર ચીડિયા જેટલું પાણી લીધું તરબોળ બની જાય, એ માએ પણ જો લક્ષમાં આવી જાય એ નર તો પછી એ પણ તરબોળ બની જાય. આગળ પણ કહે છે કે દેવલ દેવા પૂજા વિધિ પાતી 16 કર્મ આચારા ધૂપ દીપ સજિયારદ આરતે એ સૌ ઓર લ્યાવેવા રાહો સંદો અદ્ભુત જ્ઞાન હમારા. અરે કોઈ જાણે જાણ હારા હો સંતો અદ્ભુત જ્ઞાન હમારા. દેવલ દેવ પૂજા વિધિ પાતી 16 કર્મ આચારા. જગતના જીવો જોતા જણાય છે કે સગુણના મતના ઉપાસકો મઠ મંદિરો અને દેવાલયો બનાવીને પોતાના મનથી મારેલા ઈષ્ટદેવની સ્થાપના કરે છે અને શાસ્ત્ર વિધિ પ્રમાણે ધૂપ દીપ પુષ્પ પછી તુલસીનું પાન આદિ 16 પ્રકારના ઉપચાર કરીને પૂજન કરે છે. આ બધું જ કરે, ધૂપ દીપ કરે, આરતી કરે, પૂજા કરે, 16 પ્રકારના કર્મ આચારો આવું બધું જ કરે, કર્મ કાંડ કરે. પણ પરમ ગુરુ કહે કે ધૂપ દીપ સજ અરત આરતી ધૂપ કરે, શુભ કરે, પૂજન કરે, આવું બધું કરે. તેમજ અરત કહેતા દેવ મૂર્તિની સેવા પૂજા પણ કંઠ ઘડિયાળ ને શંખના નાદ વગાડીને આવું બધું કરે, તો એ સાજ સજીને આરતી ઉતારે, બધું જ કાર્ય કરે. જેમાં આપણે પરમ ગુરુની ઉપાસના જે કરીએ છીએ એવું બધું જ કરે. અને પછી સર્વ બાહ્ય દ્રષ્ટિ પણ જળ ઉપાસનાની મનથી કાલ્પનિક હોય એ બધો જ વ્યવહાર કરે, જેમાં આપણે કરતા હોય બધો જ કરે. તો એ આ બાજુનું છે એમ જાણવું, જ્યાં સુધી એ બધું જ આ બાજુનું છે, જ્યાં સુધી પરમ ગુરુનું ભીતરનો લક્ષ્ય ના સમજાય ત્યાં સુધી બધું જ આ બાજુનું. કારણ કે સમજણ તો મળી, આપણે જે કર્યું એ કરવા ખાતર કર્યું, પણ જ્યાં સુધી જે કરવાનું છે ના કર્યું. કારણ કે બહારનું તો કર્યું પણ ભીતરનું ના જોયું. બધું જ કર્યું છે, જગત બધું જ કરે છે અને આપણે કરીએ છીએ, પણ આપણે સમજી વિચારીને કરીએ છીએ. ફેર એટલો છે, પેલા સમજ્યા વગર કરીએ છીએ અને આપણે ભીતરનું વિચારી, પરમ ગુરુનું લક્ષ્યનું વિચારી અને અંતરમાં બેસી જઈએ એટલે આપણે સેવા પૂજા કરીએ છીએ. ફેર એટલો છે કે આપણે સમજીને કરીએ છીએ અને પેલા અણસમજીને કરે છે. કારણ કે સમજણ છે એ પરમ ગુરુની ગતિને સાચી રીતે ઓળખી શકશે અને અણસમજો છે એ પરમ ગુરુની ગતિને સાચી રીતે ઓળખી શકતો નથી. એટલે આપણે એ બે વસ્તુનો ભેદ છે. અમુક સમજીને કરે અને અમુક અણસમજીને કરે. અણસમજેલો હોય આખી જિંદગી ગોથા ખાય અને સમજેલો હોય પછી ઠરી જાય, શાંત થઈ જાય પરમ ગુરુના જ્ઞાનમાં. અને મિત્રો અમે બધાને કહીએ છીએ કે તું ઠરી જા, તારા જીવનમાં બધું જ કામ થશે, પણ તું ઠરી જા, શાંત થઈ જા, બેસી જા, ધીરજ લાવી જાય તારા જીવનમાં. અંતસ્કરણોમાં તું નિવૃત્તિ લાવી દે તારા જીવનમાં. રઘવા ના કરીશ તારા જીવનમાં, ઝઘડાશ ના કરીશ. બસ પરમ ગુરુના લક્ષ્યમાં ધીરજ લાવી દે તારા જીવનમાં. બસ આ જ અમારે કહેવું છે મિત્રો. અને તો ધીરે ધૈર્ય આવી જાય તો પરમ ગુરુનું લક્ષ્ય એકદમ ચોંટી જાય. મિત્રો ધીરે ધીરે ઉપાસના કરતા પણ અમુક ટાઈમે જો તમારામાં શુદ્ધ ભાવ છે તો લક્ષ ભજન ઓટોમેટિક અંદર લાગી જાય. શુદ્ધ ભાવ હોય તો. જો મલિન ભાવ હોય તો પછી એ લક્ષ લાગે નહીં. આગળ કહેશે આસન માર પવન પુની સાધે બાંધે 10 દરબારા વંકનાળ ચડી જ્યોત જગાવે તો હું ન બચે કા રાહો સંતો અદ્ભુત જ્ઞાન હમારા. અરે કોઈ જાણે રાહો સંતો અદ્ભુત જ્ઞાન હમારા. આસન માર પવન પુની સાધે બંધે 10 દરબારા. આગળ પણ કહે છે કે એટલું મજબૂત આસન વાર 3 કલાક 4 ને 6 આખા દિવસનો આસન વાર
પણ પરમગુરુ કહે છે કે આ સન્માર પવન પુની સાથે પવનને પણ અંદર એટલો મજબૂત અંદર પ્રણવ એટલો ચોખ્ખો બનાવી દે, પ્રણવ પણ એટલો કુંભ કરી દે, બંધે 10 દરવાજા પ્રણવ સ્થિર કરી અને 10 દરવાજા શરીરના કાન, નાક, આંખ, કાન, નીચેનો ભીતા, ગુદા આ બધા જ દરવાજા બંધ કરી નાખ. બંધે 10 દરવાજા વંકનાળ ચડી સેચવા, મેરુદંડ સાથે એકતા કર તો હું ના બચે કાળા. તોય પણ મિત્રો આટલું કરવા શકતો હોય એ કાળથી બચી શકતો નથી. તો ભાઈ આપણે તને કઈ મૂળાના કીડા કહેવાઈએ? એ આપણે એ જગ્યામાં જાગૃત બની ગયેલા છીએ. આપણું નસીબ, આપણું અહોભાગ્ય કહેવાય કે આપણે પરમ ગુરુનું જ્ઞાન મળ્યું છે. મિત્રો આટલું બનાવે છતાંય, આટલું મથવાય છતાંય એમને એ વસ્તુ નહીં મળતી ને આપણને પ્રત્યક્ષને સાથે મળી છે. મિત્રો સમજણ સાથે આપણને વસ્તુ મળી છે પણ આપણે હજુ સમજી શક્યા નથી. એટલે જ કહે છે કે આવી 10 પ્રકારની માની અને 8 પ્રકારની સાધના યોગ પ્રારંભ કરે છે. એમાં બધું જ આવી જાય, યમ આવી જાય, નિયમ આવે, આસન આવી જાય, પ્રાણાયામ આવી જાય, પ્રત્યાહાર આવી જાય, ધારણા આવી જાય, ધ્યાન આવી જાય, સમાધિ આવી જાય, સિદ્ધ કરવા મેરુદંડ પણ એટલો મજબૂત બનાવી દે અને પાહો પદ્માસન વાળા પાહો પદ્માસન વાળીને શરીરને સમદમ રૂપ કરે. શરીર સમ કહેતા સ્થિર કર અને દમ પ્રણવ સાથે એકતા કર. તો કહે છે પછી તે 10 ઇન્દ્રિયોના દ્વાર બંધ કરી નાખ, 10 ઇન્દ્રિયોના બંધ કરી નાખ અને રેચકપૂર્વકની કુંભકની જે ક્રિયા રહી તે નાભી કમળમાં રહેલી નાગણીને પણ જાગૃત કર અને શરીરના પાછલા ભાગે જે વંકનાળ આવેલી છે તેને પણ કુંભક કરેલા પ્રણવ સાથે બળથી તે દ્વાર ખુલ્લો કરે અને એ પ્રણવને ઉલટાવીને 6 પ્રકારના જે ચક્ર રહ્યા એને બ્રહ્મ રુદ્રએ ચડાવે. ત્યારે ઝગમગ જ્યોત સ્વરૂપ રૂપે જે દર્શન થાય છે આમાં કતાર થાય એમ માને છે, છતાંય એ મહાકાળના ત્રાસમાંથી બચી શકતો નથી. તમે સમજો તો ખરા, આટલું બધું કરવા છતાંય અંશ એ મહાકાળના કાથમાંથી બચી શકતો નથી. તો પછી તમે વિચારો તો ખરા, આપણે એવું પરમ ગુરુનું જ્ઞાન મળ્યું છે, અલ્યા જાગી જજો, જાગજો, સમય મળ્યો છે, જાગો. આટલું કરવાથી જો એમને નહીં પરમ ગુરુનું જ્ઞાન મળતું અને તમને મળ્યું છે, તમારો લક્ષ્ય મળ્યો પરમ ગુરુનો અને તમે ફોફા મારી રહ્યા હોય બહારની જગ્યાએ, બહાર વાતાવરણમાં ફાફા મારી રહ્યા છે, આધ્યાત્મિક અંતર મળ્યું છે, પ્રત્યક્ષ પ્રમાણ સાથે પરમ ગુરુ આપણને લક્ષ ભજન સાથે એકતા કરાવે છે. આપણે બધા બહાર ફાફા મારી રહ્યા છીએ. જાગો લે ભક્તો, જાગો, પછી સમય જતો રહે અને જ્યારે સમય જતો રહે ને આપણને કશું હાથમાં ના રહે અને પછી વરખો મારો બેઠીએ તો પછી એ કશા કામમાં આવતું નથી. એટલે જાગજો લ્યા, કંઈ થાકે. અમારા જેવા સંતોએ પણ જગાડે છે, જુવાનિયા સંતો અને આ ખૈડિયાવાળા આરા વશો બંધ કરી પરમ ગુરુનું જ્ઞાનને ભૂલી ગયા, આવડી લાઈને ચડાવી દીધા અને સાચો રસ્તો કોઈને બતાવ્યો નહીં. અને સાચો રસ્તો બતાવે છે એ રહ્યા એમાં સમજવા માગતા નહીં. અને જો ફોડો જે રમકડો રમે હજુ કઈટા થયા તો હજુ રમકડો છોડતો નથી. તો સાચું પરમ ગુરુનું લક્ષ્યનું જ્ઞાન ચોઈ આવે એટલે પેલા રમકડો છોડો, બહારનું જે દસ્તી હોય એ છોડો અને ભીતરમાં આવો લ્યા, નકર તમે મરી જાઓ અને કશું મળશે નહીં પરમ ગુરુના જ્ઞાનમાં. એટલે જાગી જજો અને જાગ્યા પછી જાગ્યા એ જ સવારમાં પરમ ગુરુની ગતિ ન ઓળખી શકે. એટલે જાગ એ જ સૌને ગમે, જે ના જાગે આખી રાત ઊંઘેલો રહે એ પરમ ગુરુની ગતિને ઓળખી શકવાનો નથી. આગળ પણ કહે છે શ્રવણ કીર્તન પૂજાયા દે ભક્તિ નવ પરકારા દસદા પ્રેમ લક્ષણ જો પાવે તો ગૌલોકનાથ દેદા રાહો સંતો અદ્ભુત જ્ઞાન હમારા. અરે કોઈક જાણે જાણે હારા હો સંતો અદ્ભુત જ્ઞાન હમારા.
શ્રવણ કીર્તન પૂજા યાદી ભક્તિ નવ પરકારા. શ્રવણ એટલે શાસ્ત્રકારોએ કુશળતા ભરેલી જે રોચક વાણીના 9 પ્રકારની ભક્તિનું વર્ણન કર્યું છે. એ 9 પ્રકારની ભક્તિમાં જગત રચી ગયો છે અને ભીતર બી ભક્તિ કોઈને જગાડી નથી. જે 9 પ્રકારની ભક્તિઓ એમાં આવી જાય છે અને એનું જ હરિનું નામ લે છે. પણ પરમ ગુરુ જે કહે છે કે એ 9 પ્રકારની ભક્તિ પણ જ્યારે ભીતરની ભક્તિ જાગૃત થાય ત્યારે 9 પ્રકારની ભક્તિઓ ખાલી જગત પૂરતી રહી જાય. એટલે શ્રવણ, કીર્તન, સ્મરણ, સેવા, પૂજન, વંદન, સખ્યમ, દાસ્યન, આત્મનિવેદન, પ્રેમ, લક્ષણાન ભક્તિ કરવાના ગૌલોકના દર્શન થાય છે મિત્રો. આવી ભક્તિઓ કરવાથી ગૌલોકના દર્શન થાય અને ગૌલોકમાં આપણે ભક્તિને આપણે આનંદ માણી લીધો છે. સાચી ભક્તિ જે આનંદ છે, જે લક્ષ ભજનના સાથે આપણે ભીતરની ભક્તિને જાગવાનું છે, અંતસ્કરણો ચોખ્ખા કરી અને આપણું મન મંજન કરવાનું છે. એ મન મંજનમાં જે ભક્તિ કરવા છે એટલે જ કહે છે, એક સાખીમાં કહે છે કે સુણ ચતુર સુજાણ, અરે સુણ ચતુર સુજાણ, અરે ત્રિવેણી તેરા તરે તારા દાનમાં, મોય મંજન તું કર, હે મોય મંજન તું કર, ये मड़नो महल दुवासे शुद्ध ચૈતનમાં. ત્યાં તો યમુના ને જમના વાગે છે, તેના મધ્ય સરસ્વતી પસરે છે સુણ ચતુર સુજાણ, અરે ત્રિવેણી તેરા ધરે તારા તનમાં. એ સુણ ચતુર સુજાણ, એ સજાણ ગતિના જીવ, ચતુરથી તારી ગતિ આટલી મજબૂત હોય છે. ત્રિવેણી તીર્થ તારા તનમાં, એ તારા તનમાં તું ભક્તિ કર અને એ તીર્થને તું જાણી લે તો આ કીર્તન બીર્તનને કશું કરવાની જરૂર નથી. તારા તનમાં પડી છે અને તું બહાર ઉધી રહ્યો છે. અલે આ જાગી જા, અલે ભાગી જા, નકર તો જાગી જા, નકર તો ભાગ આ વસ્તુથી અને ભીતરમાં જાગવાની કર. ત્રિવેણી તીર્થ તારા તનમાં, સુણ ચતુર સુજાણ. કેટલી વાર તું તને જણાવું છું, હું કેટલી વાર તને સમજાવું છું, તું જાણ. એ સરસ્વતી ગંગના યમુનાના જમનામાં બીચે સરસ્વતી વહે છે. અરે સુણ ચતુર સુજાણ. ત્યાં મય મંજન કરતું, આ મય તું અંદરથી મંજન કર, એ સરસ્વતીમાં તું મંજન કર. એ મળનો મહેલ ધોવાશે શુદ્ધ ચૈતન્યમાં. એ મળનો જે આ કચરો, જે અજ્ઞાની રૂપી છત્રો, આ અંતસ્કરણ જે લેપાયમાન થયેલા છે, માયાના અંદર ફસાઈ ગયા છે, એ શુદ્ધ ચૈતન્યમાં જ્યારે ચોખ્ખા થાય ત્યારે જેમ પાણી હોય અને સાર વર્યું હોય તો એને ફિલ્ટરિંગ કરાવીને અને એને મિનરલથી ચોખ્ખું કરવામાં આવે. એમ આવ્યું પરમ ગુરુનું જ્ઞાન શુદ્ધ ચૈતન્યમાં જ્યારે એ જાગૃત થાય, જ્યારે મંજન કરે એટલા જે વિત, જે ચૈતન્યરૂપી જે વિતર્યું એ ફિલ્ટરિંગ થાય, પાણી ફિલ્ટરિંગ થાય, એમ આ પણ ફિલ્ટરિંગ થાય. ત્યારે બધી જ પ્રકારની ભક્તિ પડતી જાય અને ભીતરની સરસ્વતી જાગૃત થાય. એ જેવી કોઈ ભક્તિ નથી મિત્રો, અને એ ભક્તિમાં આપણે એકતા કરવાની જરૂર છે. અને આગળ પણ કહે છે કે એ 10 દા પ્રેમ લક્ષણા જો પાવે ગૌલોકનાથ દેરાળા. આ જે ભક્તિનું ફળ લોકમાં કે પરલોકમાં ભૌતિક પદાર્થનું સુખ આલે. પેલું જે ચૈતન્ય જે ભક્તિનું ફળ રહ્યું એ તો ભાવ ચાલે, પણ આ બધું ભક્તિ રહ્યું એ તો ભૌતિક સુખના પદાર્થો માટેની આ ભક્તિ છે. અને જો તમે એના પાછળ વળગ્યા રહેશો તો પરમ ગુરુનું ચૈતન્ય જે વસ્તુ રહીને તમે જાણી શકશો નહીં, પરંતુ મોક્ષ મળતો નથી. આ બધી પાલી ભક્તિઓ કરવાથી, આ જે 10 પ્રકારની ભક્તિઓ જે વર્ગી છે એ પ્રકારની 9 પ્રકારની ભક્તિ કરવાથી મોક્ષ પણ મળતો નથી. તો પછી એવું કરો, વળખો મારો છો લ્યા, પાછા વળો, પાછા પરમ ગુરુનું જ્ઞાન મળી છે. જાગી જો લ્યા, જાગજો. આગળ પણ કહે છે ત્રિપદ દેવા નહીં ચિદ શક્તિ, નહીં પંચભૂતયા કા આરા,
ત્યાં ગૌલોકન કહેવાય એકોટનાએ અવિગત હરસ સૈયા અરાહો સંદો અદ્ભુત જ્ઞાન હમારા અરે કોઈક જાણે જાણન હારાહો સંદો અદ્ભુત જ્ઞાન હમારા ત્રિપદ દેવ નહીં ચિદ શક્તિ નહીં પંચભૂત આકારા સર્જનારના પદમાં મિત્રો સર્જનાનું જે પદ રહ્યું એના અંદર ત્રિપદ દેવ એટલે કે ત્રિપદ દેવ બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્યાં ગૌલોક વૈકુંઠનાથ આદલે ચિદ શક્તિ એટલે કે ઓમકારની ગતિ પણ ત્યાં પહોંચી શકતી નાથે પરમ ગુના જ્ઞાનમાં જેનું મનમંજન થઈ ગયું ત્રિવેણી સ્થિરત તારા તનમાં જે પહોંચી જાય એ કણ આ બધી ગતિ પોકતી નથી તો શું પોક શુદ્ધ ચેતન જ પોક બીજું કશું પોક નહીં એને શુદ્ધ ચેતન તો તારા અંદર ત્રિવેણીમાં સરસ્વતી જગાડવી પડશે જ્યારે સરસ્વતી જાગશે ત્યારે જ પહોંચશે બાકી આ બધી ભક્તિથી પહોંચી શકતી નથી અને એવા અવિગત સકરતા સગુણ નિર્ગુતિ પાર લક્ષાથી અતિ ગુપ્ત હોય તે અંતરિક્ષમાં બિરાજમાન છે એવા પરમ ગુરુ કોણાજી આગળ ભગવાન અંતરિક્ષમાં એવા બિરાજમાન છે મિત્રો તમે પોતાનું મન મક્કમ કરીને પરમ ગુરુની ગતિ સાથે એકતા કરી નાખો અને એ આનંદ મંગલ કરો આવો સમય મિત્રો બીજી વાર મળશે નહીં સમય જતો રહ્યો તો ભાઈ બીજી વાર મળતો નથી એટલે સમય તે રહેતે જાગો મેં ખીલાને નહીં જગાને આવ્યા હું ખાવા માટે નહીં આવ્યો આ દુનિયા તમને ખવડાવશે પણ આજ હું તમને જગાડવા માટે આવ્યો છું મિત્રો અને જાગી જજો પરમ ગુરુના જ્ઞાનમાં જાગી જજો પછી આવો સમય બીજી વાર આવો મનુષ્ય ઘાટ તને બીજી વાર નહીં મળે આ યાદ રાખજો મિત્રો કારણ કે સમજણ બધી જ મનુષ્ય ઘાટથી જ થશે અને પછી બીજી બધી યુનિમાં તો ભાઈ મિત્રો વરખો જ છે વરખો આ યુનિમાં તમે આજ મોજ શોખને આ બધું કરી રહ્યા છો તમને સમય મળ્યો છે બીજી યુનિમાં તો મિત્રો કપડોય નહીં આ ખાલી એક મનુષ્ય જ યુની કપડાં પહેરીને ફરી રહી છે અને બીજી 83,999 યુનીમાં તો મિત્રો કપડાં બપડો કશું નહીં અને આપણે એટલું અહમ આવી ગયું છે આટલું બધું મળ્યું હોય પરમ ગુરુનું સામર્થ ગુરુ મળ્યા છે આટલું સમજાઈ રહ્યા છે આ કપડો પહેરીને આટલો જેટલો આનંદ મને અને જેટલો ઠાઠ લગાવીએ છીએ અને જેટલો તો આપણે જેટલો તો બહાર નીકળી એટલે એ જાણે રંગબેરંગીન કલરને બલરને નાન ઠેકનું પૂંછડું જેટલું તો આપણે વગાડીએ છીએ પણ આટલો સમય જો અમે જાગી જઈએ પરમ ગુરુના જ્ઞાનમાં જાગી જઈએ તો મિત્રો કોઈ જાતનું દુઃખ પડતું નથી અને જો દુઃખ પડે તો મને આપી દેજો આ શીતલદાને જો પરમ ગુરુના લક્ષ્યમાં જો તમે રહીએ અને જો તમે કરો અને જો ના થાય તો અમારા જીવનને પૂછો પણ કરો પહેલાં 2 કલાક પરમ ગુરુએ 2.5 કલાક જે મંત્ર આલ્યો ધ્યાન ભજન કરવામાં આવ્યું છે એને તમે પહેલાં કરો અને પછી જો ના સમજણ પડે તો અમને પૂછો પણ જ્યાં સુધી કરશો ને ત્યાં સુધી કઈ રીતે તમને મળવાનું છે એટલે પહેલાં કરતા શીખો અને કરીશું તો પછી 100% મળવાનું છે પણ એટલા સુધી આપણે કરવું તો જોવો ને એટલું કાર્ય અને કેટલો આનંદ આવે પછી તમને ખુદને ખબર પડશે 8-8 કલાક ધંધામાં કરીએ અને ભૌતિક વસ્તુ લઈએ તો એટલો આનંદ આવે 12 મહિનાનો પગાર આવે અને આ તો જન્મ મરણ સુધારવાની વાત છે મિત્રો આ જન્મ મરણ સુધારવું હોય તો પરમ ગુરુની જ્ઞાનની ગતિને આપણે એકતા કરવી પડશે એકતા કરીશું તો 100% પરમ ગુરુની આપણામાં રીજ થાય જ ના થાય બને જ નહીં થાય તમે કરો એટલે બધું જ થાય ના શું થાય આગળ પણ કહે છે ઈંગલા પિંગલા સૂક્ષ્મણા નાળે બ્રહ્મરુદ્ર જણકારા યોગી યોગ સકલ વિદે સાધન યહ લગે અમલ તોમા અરાહો સંતો અદ્ભુત જ્ઞાન હમારા અરે કોઈ જાણે જાણન હારાઓ સંતો
અદ્ભુત જ્ઞાન હમારા. પિંગલા પિંગલા સૂક્ષ્મણા નાડી એ રે બ્રહ્મ રુદ્ર ઝણકારા. તમે સમજો તો ખરા, આ ઇંગ્લાન પિંગલા સાથે સાથ કર અને સરસ્વતી સાથે સૂક્ષ્મણા નાડી જોડે એકતા કર અને બ્રહ્મ રુદ્ર ઝણકારા, બ્રહ્મ રુદ્ર સાથે એકતા કર. તમે સમજણ તો ખરા, વિચારો તો ખરા. શું કહે કે જ્યોતિનારાયણના ઉપાસકો, યોગી પુરુષો શરીરમાં રહેલા ડાભા પડખે અને ઈંગલા નાળીના ચંદ્ર સ્વરે અને જમણા પડખે પિંગલા નાળીના સૂર્યના સ્વરે બંને સમાવીને સૂક્ષ્મ નાળી ખુલ્લી કરે. સમજો તો ખરા, ખુલ્લી કરે ત્યારે ત્યાં તેમને બ્રહ્મરુદ્રનો વિશેષ આનંદ અને નાદના મધુર અવાજ સંભળાય. સમજો જો આ બધું ખુલ્લું કરો, બધાય આનંદ સમજાય અને તે નાદનો આનંદમાં દેહનું પણ ભાન ભૂલી જાય. એટલો એક આનંદ છે, દેહનું ભાન ભૂલી જાય. જ્યોતિ સ્વરૂપ ધ્યાન મસ્ત બની જાય છે અને જેમ જેમ ભૂમિકામાં ઘરનો ભોગવટો વધતો જાય, જેમાં આ ભૂમિકામાં અંદરનો ઘરનો ભોગવટો વધતો જાય તેમ તેમ ઉત્તરે સિદ્ધિ પ્રાપ્ત કરતા જાય છે. પણ સમજો આગળ કે તે યોગી પુરુષો યોગ ક્રિયાના વિધિ સર્વ સાધન યુક્ત કરે છે ત્યાં સુધી તે સિદ્ધિ તેમનામાં અમલ રહે. જ્યાં સુધી કરે ત્યાં સુધી એમનામાં સિદ્ધિ આ બધું જ કરે. સૂક્ષ્મ સાથે બધું જ એકતા કરે, બધી કાર્ય કરે. પણ પછી જ્યાં સુધી એમની સિદ્ધિ હોય ને જ્યાં સુધી કરે ત્યાં સુધી એમનો અમલ રહે. પણ આ તો અખંડ આનંદ પરમ ગુરુનો ત્રિવેણી તીર્થ તારા તનમાં મય મંજન કરી. એ એકવાર તો મંજન કરી દઈશ તો એ ચેતન વસ્તુનું તું જાણી શકીએ. ના શું કે આટલું બધું કરવા છતાંય જ્યારે યોગ સાધન કરવામાં ના આવે ત્યારે સિદ્ધિઓનો અમલ નષ્ટ થઈ જાય. આટલું બધું એ યોગીઓ કરે, આટલું આપણે જે સમજાવીએ બધું જ એ કરે છે. પણ પરમ ગુરુનો ચેતન લક્ષ એમના જોડે નથી ને આપણા જોડે ચેતન લક્ષ છે. આપણામાં સ્વજાણ છે, પરમ ગુરુની સાથે એકતા કરવાની સાચી સમજણ છે. પેલામાં એ વસ્તુ મુદ્દો નથી, ખાલી એક વિત છે અને આ ચેતન છે, શુદ્ધ ચેતન છે અને આપણો ચેતન મુદ્દો છે. એટલે આપણે થોડું કરીએ તોય પણ આપણું અંદર બ્રહ્મરુદ્રમાં એ મંજન થાય યાર. અને એ મંજન થાય તો પરમગુરુની ગતિ આપણામાં વિકસિત થાય. આ મિત્ર પરમગુરુનું જ્ઞાન છે. પણ આ જીવ આ ભમાવે મન, આ મનના બધા જ દુઃખ છે મિત્રો. અને મનના દુઃખમાં એ ચેતન મુદ્દાને મંજન કરી શકતો નથી અને મનના કારણે જ આ જીવ ભમાવે જાય છે એનું મન અને ભાગી તૂટી જાય, મરી જાય. પણ મનનું ધાર્યું કરે છે અને જે પરમગુરુ કહે છે એ કરવા માટે તત્પર બનતો નથી. અને આ અદ્ભુત જ્ઞાન પરમગુરુનું આટલું મજબૂત છે તો આ જીવ એમાં તત્પર બનવા માટે પ્રયત્ન પણ કરતો નથી. તો બધાય જ આપણે પરમગુરુનું અદ્ભુત જ્ઞાન મળ્યું છે. અવિનાશી પદ 3માં આપણને જો ભાગ 5માં જો આપણને આવી સમજણ મળતી હોય તો આપણે સમજણ અંતરમાં વિકસિત કરી અને આપણે પરમગુરુ સાથે એકતા કરી આપણું મન એટલું સ્થિર લાવીએ અને પરમગુરુના લક્ષ ધ્યાનમાં આપણે જેમ બને એમ આપણી તૈયારી રાખીએ અને તૈયારી છે તો મિત્રો પરમગુરુ આપણને સાથ સહકાર બધું જ હાલશે. પણ આપણે એ તૈયારી આપણે જાતે કરવી પડે. આપણે ઉઠવું વહેલું પડે અને વહેલા ઉઠીએ તો એનું જીવન સુખદમ થાય, સુખી થાય, આનંદમાં જાય અને કોઈ જાતની અડચણ આવે નહીં. પણ જો ઊંઘ્યા જ રહે તો એમનું કદી જીવન સુખમાં જતું નથી. એટલે આ ત્રિવેણી તીર્થ તારા તનમાં પડે છે અને તનમાં પડેલી ત્રિવેણીને તું તારું જગાડ અને જાગે તો જ આ ગતિને ઓળખી શકીશ. મિત્રો આટલું કહી આ અવિનાશી પદનું આપણે 6 સાખીનું પુનરાવૃત્તિ કરી અને આગલા ભાગમાં આપણે 7મી સાખીથી આપણે એનું અનુવાદ કરીશું. આટલું કહ્યું મારી વાણીને યહી પે વિરામ દેતા હું બોલીએ છીએ. શ્રીમદ કરુણા સાગર ભગવાન કી જય, કૈવલ ધામ કી જય, સદગુરુદેવ કી જય, જગાસ્થાન કી